મેથ્સ એન્ડ માસ્ટર. આજે આપણે એક અગત્યના પીએસસી મેન્સ માટે આપણે એક વિડિયો સિરીઝ રાખી છે, શરૂ રાખી છે. આપણે દ્વારા એક શરૂ રાખવામાં આવી છે. તમે આમાં જોયું છે આપણે કે મેથ્સ અને સાયન્સના વિડિયો એમાં મૂકવામાં આવ્યા છે. તો પીએસઆઈ મેન્સની એક્ઝામ માટે તમે જોવો તો મેથ્સ સાયન્સ સિવાય એક ખૂબ જ અગત્યનો વિષય હોય છે રહે તો કયો છે ઇંગ્લિશ હોય છે. તો ઇંગ્લિશમાં આપણે જોઈએ તો કેટલા માર્કનું પૂછાય છે? 100 માર્કનો પેપર હોય છે, આપણને બધાને ખબર હોય છે. 100 માર્કના પેપરની અંદર કેવી રીતે પૂછાય છે, શું પૂછાય છે, કેવી રીતે વાંચવું અને તમને અહીંયાથી શું શું પ્રોવાઈડ કરવામાં આવશે તે આપણે બધું અહીંથી જોઈશું. ઓકે, સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામ હોય તો તમે એમાં 3 વિષય જો તમારા મજબૂત હોય તો તમે સારું સ્કોરિંગ કરી શકો. મેથ્સ, ઇંગ્લિશ છે અને ગુજરાતી વ્યાકરણ છે. જો આ 3 વિષય તમારા સારા હોય તો તમે સારામાં સારું સ્કોરિંગ કરી શકો છો. મોસ્ટ ઓફ 50 થી 60% માર્કિંગ એમનું હોય છે. તો આપણે આજે જોવા જઈ રહ્યા છે પીએસઆઈ માં કેવું કેવું ઇંગ્લિશ પૂછે છે, કઈ રીતનું પૂછે તો જોઈએ. પીએસઆઈ મેન્સ આપણે 100 માર્કનો એનો પેપર હોય છે. તે બે પાર્ટ પાડી દઈએ આપણે કેવી રીતે પૂછે છે તે જોઈએ. એક વોકેબ્યુલરી નો પાર્ટ હોય છે ને એક ગ્રામર નો ભાગ હોય છે. ઓકે, એક વોકેબ્યુલરી હોય છે ને એક ગ્રામર નો ભાગ હોય છે. વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ અને ગ્રામર એટલે આપણે બધા એનાથી આપણે ખબર છે કે વ્યાકરણ હોય છે. વોકેબ્યુલરી મિત્રો જોઈએ તો 50 થી 55 માર્કનું હોય છે પેપરની અંદર 100 માર્કમાં. જ્યારે ગ્રામર છે 45 થી 50 માર્કનું હોય. એટલે કે ક્યારેક જો 55 માર્કનું વોકેબ પૂછી લે તો ત્યારે 45 માર્કનું ગ્રામર આવે છે. બાકી 50 માર્કનું વોકેબ હોય અને 50 માર્કનું પણ ગ્રામર હોય છે. ઓકે, બાકી મોસ્ટ ઓફ તમે જોવો તો ફ્રેન્ડ કે અમુક ટોપિક એવા વોકેબ્યુલરી એવા છે જેમાં ગ્રામર અંદર આવી જતું હોય છે. એટલે તમે એમ કહી શકો છો વોકેબના ઘણા ટોપિક એવા છે, એડજેક્ટિવ છે, વર્બ વાળા છે, જે જતા ગ્રામરના ટોપિક છે, પણ આપણે એમને વોકેબમાં લઈશું. ઓકે મિત્રો, વાત કરીએ કે વોકેબ્યુલરી જે હોય છે તે કેવી રીતે એમાં શું શું પૂછાય છે આપણે જોઈએ. તો પહેલું તો સિનોનિમ્સ. મિત્રો તમને બધાને ખબર છે સિનોનિમ્સ એટલે શું થાય, બરાબર છે? સમાનાર્થી શબ્દ હોય છે. કારણ કે આ શબ્દ આવ્યો છે, બરાબર છે કે આપણે શું કહેવાય લુક, તો એનું સમાનાર્થી કહેવાય છે લુક એટલે જોવું. તો સી આપણે કહીએ કે સામાન્ય વાત કરી છે, આપણે આમાં નથી પૂછતા, પણ આપણે સામાન્ય રીતે પૂછીએ. પછી છે એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ જોઈએ વિરુદ્ધાર્થી કોઈ શબ્દ આવ્યો હોય તેમનો વિરુદ્ધાર્થી શબ્દ કહેવાનો હોય મિત્રો. પછી જો મિત્રો તો પ્રોવર્બ, આપણને કહેવત પૂછે છે. ઓકે મિત્રો, પછી આગળ જોઈએ તો ઇડિયમ્સ, તો રૂઢિપ્રયોગો પણ પૂછે છે મિત્રો. અને આગળ જુઓ તો વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે. મોસ્ટ ઓફ મિત્રો જો આપણે ફ્રેન્ડ જોઈએ તો આ આટલો પાર્ટ છે, આમાં 25 થી 30 માર્કનું હોય છે, બરાબર છે? તમે જૂના પેપર જોઈ લો તો મોસ્ટ ઓફ 25 થી 30 માર્કનું આમાંથી વોકેબ હોય છે. ઓકે, પછી કરેક્ટ સ્પેલિંગ પૂછાય છે કે સાચો સ્પેલિંગ, 4 સ્પેલિંગ આપ્યો હોય છે, બરાબર છે? તો એમાંથી સાચો સ્પેલિંગ છે ને કયો હોય જોવાનો છે. એકાદામાં ગ્રામર, 3માં ગ્રામરની ભૂલ હોય છે અને એક આપણે સાચો સ્પેલિંગ મિત્રો ગોતવાનો હોય છે. પછી જો મિત્રો એક એવો ટોપિક આવે છે કરેક્ટ યુઝિસ ઓફ વર્બ. એટલે શું કહેવાય કે જો અહીંયા જો વેટ છે, સ્ટોપ છે અને હોલ્ડ છે. વેટ એટલે ઊભા રહો, સ્ટોપ એટલે થોભો એટલે ઊભા રહો, અને હોલ્ડ એટલે ઊભા રહેવું છે. એક રીતે જોવાનું આ ત્રણેય નો અર્થ ગુજરાતીમાં સમાન થાય છે, પણ આપણે ક્યારે અને ખાલી જગ્યામાં કઈ રીતે મૂકવું તેની માટે અમુક ચોક્કસ નિયમો હોય છે. જેમ કે વેટ છે, બરાબર છે? તો તમે કોઈ જાતો હોય, બરાબર છે, તમારો કોઈ મિત્ર કે મારો ભાઈ જતો તો એમ વેટ, ઊભા રહો, આવું છું. કોકની માટે આપણે શું કહેવાય રાહ જોવા માટે કેવું ત્યારે વેટ આવે છે. પછી તમે ગાડી લઈને જતા હોવ છો ક્યારેય અને આપણે શું કહેવાય છે કે તમને કોઈ પોલીસમેન હોય એમ કે સ્ટોપ, ઊભા રહો, તો એ કાયદાકીય રીતે પણ મોસ્ટ ઓફ વપરાય છે. તો સ્ટોપ વપરાય છે. હોલ્ડ, હોલ્ડ તમે મિલિટરીમાં હોય, કોઈ મિલિટરી મેન હોય તો ત્યાં શું યુઝ થતું વર્ડ છે હોલ્ડ. હોલ્ડ એટલે થંભી જવાય. હોલ્ડ કે એટલે તમને માર્ચ પરેડ શરૂ હોય ને ત્યાં ઊભા રહી જાવ, તેમની માટે વપરાય છે. પછી જો મિત્રો કરેક્ટ યુઝિસ ઓફ એડજેક્ટિવ એટલે વિશેષણનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. આની પણ આપણને ખાલી જગ્યા આવે છે. નીચે આવા 3-4 ઓપ્શન આપ્યા હોય છે ને વાક્યના ભાવ મુજબ આપણે એમાં વિશેષણ મૂકવાનું છે. જેમ કે વેલ એટલે સારું, ગુડ એટલે સારું અને ઓસમ એટલે પણ સારું થાય છે. સારા તો ક્યારે ગુડ વાપરવું, ક્યારે વેલ વાપરવું અને ક્યારે ઓસમ વાપરવું. તો આ એક પણ આપણે શું કહેવાય આપણને એક્ઝામમાં પૂછાતું હોય છે. પછી મિત્રો જો કરેક્ટ યુઝિસ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દોનો સાચો ઉપયોગ કેમ કરવો તે બધું પૂછાય છે. પછી બીજા પાર્ટમાં આવે તો ગ્રામર. મિત્રો કે આ બધી વસ્તુ છે, આ ટોટલી પાવું કરવાની વસ્તુ છે, મેમરાઇઝ કરવાની વસ્તુ છે. ઓકે, હવે ગ્રામરમાં આવી જઈએ તો આપણે વ્યાકરણ કઈ રીતે પૂછાય છે. તો જો મિત્રો 45 થી 50 માર્કનું હોય છે, પણ તેમાં ગ્રામરમાં સૌથી અગત્યનું નાઉન સૌથી અગત્યનો ટોપિકમાં છે કલેક્ટિવ નાઉન પૂછાય છે આપણને. ફ્લીટ, સ્વોર્મ, શોર, પેક,
આ બધા કલેક્ટિવ નાઉન છે જે તમે સાંભળ્યા હશે. આઈ હોપ કે તમે તૈયારી કરો એટલે સારી રીતે આ શબ્દોથી તમે અવેર રહેશો. તો જેટલી પણ એક્ઝામ લેવાની છે એમાં મોસ્ટ ઓફ પેપરમાં બધામાં પૂછવાનું છે. પણ આઈ થિંક મારું એવું પર્સનલી માનવું છે મિત્રો કે આ વખતે આપણે કલેક્ટિવ નાઉન એની સાથે એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ કરવા જોઈએ, કારણ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન માંથી પણ આવડશે પૂછવાની સંભાવના ખરી જે 2020-21 માં આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં. પછી જોઈએ તો પ્રોનાઉન ના ટોપિક છે, એમાંથી પૂછાય છે રિલેટિવ પ્રોનાઉન, સંબંધવાચક સર્વનામો, જે મિત્રો તેમાંથી પણ પૂછાતું હોય છે. જેમ કે આપણે રિલેટિવ પ્રોનાઉન જોઈએ who, whom, whose, what, which, આ સામાન્ય આપણે લીધા એમાંથી પણ છે ને પૂછાતું હોય છે પરીક્ષામાં. પછી મિત્રો જોઈએ તો આપણે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદો, જેમ કે ટુ બી ના રૂપો છે હેલ્પિંગ વર્બ કહી શકાય, ટુ ડુ ના રૂપો હેલ્પિંગ વર્બ કહી શકાય, ટુ હેવ ના રૂપો હેલ્પિંગ વર્બ કહી શકાય, જેમ કે am, is, are, was, were. પછી આપણે તમે shall, will, પછી do, does, did, have, has, had. તો આ બધા હેલ્પિંગ વર્બ્સ પૂછાય છે એક્ઝામમાં. પછી મિત્રો સૌથી અગત્યનો ટોપિક કાળ ટેન્સ, જે આપણી એક્ઝામમાં બધી જ એક્ઝામમાં જો કે કોઈ પણ ક્લાસની એક્ઝામ લઈ લો તો અગત્યનું હોય છે. પછી એક્ટિવ પેસિવ પૂછાય છે મિત્રો. એક્ટિવ પેસિવ કઈ રીતે પૂછાય છે? એમાં એક ઓપ્શનની રીતે પૂછે. કઈ રીતે? કે ખાલી જગ્યા આપી હોય, બરાબર છે, ઉપર એનું પેસિવ નીચે ખાલી જગ્યામાં આપેલું હોય છે અને એમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે સાચો. અને બીજી રીત મિત્રો કે ચેન્જ ધ વોઇસ આપી, એટલે કે એક વાક્ય આપ્યું હોય એક્ટિવ વોઇસ નું અને 4 ઓપ્શન આપ્યા હોય, બરાબર છે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય જેમાં એનું પેસિવ કહેલું હોય છે. એવી જ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જેને નેરેશન પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, તે કઈ રીતે પૂછે છે મિત્રો? તે પણ બ્લેન્ક ખાલી જગ્યા આપેલી હોય છે. અને બીજું તમે જુઓ તો ચેન્જ ધ નેરેશન, એમાં પણ ઉપર ડાયરેક્ટમાં વાક્ય આપ્યું છે અથવા ઇનડાયરેક્ટમાં આપ્યું છે, તેનો ડાયરેક્ટ કરવાનું હોય છે કે ઇનડાયરેક્ટ કરવાનું હોય છે. ઓકે. પછી જુઓ મિત્રો પ્રેપોઝિશન, લગભગ કોઈ પણ એક્ઝામ હોય ક્લાસ 3 ની એમાં 1 માર્કનું કે આ પ્રેપોઝિશન પૂછા કન્જક્શન પૂછાતું હોય છે. આપણે તો સૌથી અગત્યનું છે આ 5-10 માર્કનો ટોપિક છે આપણી માટે. પ્રેપોઝિશન ની અંદર જો તમે સાંભળ્યા છે આપણે ઓન, ઓફ, બરાબર છે, આ બધા પ્રેપોઝિશન છે જે ઇન, બરાબર છે, ઇનટુ, તો એ અગત્યના હોય છે આપણી માટે. પ્રેપોઝિશન ટોપિક ખૂબ જ અગત્યનો બની જાય છે. પછી મિત્રો જોઈએ તો કન્જક્શન એટલે કે સંયોજક, અને પ્રેપોઝિશન જે નામ યોગ્ય એવી આપણે ગુજરાતીમાં કહીએ તો કન્જક્શન માં મિત્રો એટલે કે સંયોજક, જે બે જોડવાનું કામ કરે સંયોજકો. જેમ કે આપણે ધેડ છે, બર્ડ છે, આવા બધા ટોપિક છે તો એ બધા કન્જક્શન આપણને બધાને ખબર હોય છે. પણ આપણે વોકેબ્યુલરી તૈયાર કઈ રીતે કરવી? જો વિદ્યાર્થીઓ મિત્રો તેની માટે જોવું હોય ને તો આપણે વોકેબ્યુલરીને 3 પાર્ટમાં વહેંચી શકીએ, 3 ટાયરમાં વહેંચી શકાય. ઓકે. એક પાર્ટ ઓફ સ્પીચ બેઝ વોકેબ હોય છે, એક સ્કિલ બેઝ વોકેબ હોય છે અને એક જનરલ વોકેબ હોય છે. ઓકે. પાર્ટ ઓફ સ્પીચ બેઝ વોકેબ હોય છે તે તમે સામાન્ય રીતે જોવો ને તો 1000 થી 1500 ના શબ્દ હોય છે. એટલા કરી નાખો એટલે આ વોકેબ્યુલરીનું કામ પૂરું થઈ જાય પરીક્ષા માટે આપણે, બરાબર છે. પછી સ્કિલ બેઝ વોકેબ હોય છે જે ઇન્ફાઇનાઇટ છે. આનું સમાનાર્થી શું થાય, આનું વિરુદ્ધાર્થી શું થાય, આ કહેવતો તો ઇંગ્લિશમાં તમને અઢળક કહેવતો પડી જાય, બરાબર છે. પણ આપણે એક્ઝામ ઓરિએન્ટેડ કરવાનું હોય છે જે તમને અમે અહીંથી આગળ પ્રોવાઈડ કરતા રહીશું કે કઈ કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી. ઓકે. પછી જનરલ વોકેબ હોય છે તો આપણે ટેક્સ્ટ બુક લઈ લેવાની ધોરણ 5 થી 10, એમાં પાઠ વાંચીએ, બરાબર છે, અને એમાંથી જે શબ્દ ન મળે, બરાબર છે, તેનું ગુજરાતી આપણે આગળ લખતા જવાનું. આવી રીતે જો આપણે કરીએ તો આપણે આ વોકેબ્યુલરી સુધરે. અને બીજો પ્લસ ફાયદો શું છે? એનાથી તમારો ઇંગ્લિશમાં કોન્ફિડન્સ આવશે અને તમારું ગ્રામર પણ સુધરી જશે, કારણ કે તમે ઇંગ્લિશ વાંચતા શીખી જશો એટલે તમને ગ્રામરની જે ભૂલો થતી હોય છે તે ઓછી થઈ જાય. ઓકે. ઇંગ્લિશ ટેક્સ્ટબુક ધોરણ 5 થી 10 ની વાંચી છે. એની સિવાય આપણે ડેઈલી જે શબ્દનો ઉપયોગ કરતા હોય, બરાબર છે, જે આપણે ડેઈલી શબ્દનો યુઝ કરીએ છીએ, ભાઈ યુઝ કરો છો કે નહીં, મ્યુઝિક પ્લે કરો ને આપણે શું કહેવાય કે બહાર ગયા છે તો ગો, તેવા સામાન્ય જે પણ આપણે રોજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સવારના મોર્નિંગ કેવા આપણને ખબર હોય છે પણ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કહેવાય છે, બ્રેકફાસ્ટમાં શું ખાઈએ છીએ તો એમનું ઇંગ્લિશ ગોતવાનો પ્રયત્ન કરવાનો. બપોરને લંચ કહેવાય આપણને બધાને ખબર હોય છે, લંચમાં શું ખાઈએ છીએ એનું આપણે છે ને એવા શબ્દ હોય, બરાબર છે, તેમનું ઇંગ્લિશ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે એ 1500 થી 2000 એટલા શબ્દો છે. તમે એટલા કરી નાખો એટલે આપણું ડેઈલી જનરલ વોકેબ તૈયાર થઈ જાય. પછી તમે આ બધું કહો આઉટ ઓફ સ્પીચ બેઝ વોકેબ જે 1000 થી 1500 જેટલું હોય છે. તમે કોઈ પણ ઓથેન્ટિક બુક મતલબ કે ઇંગ્લિશ માટેની વાંચો તે બધામાં તમને આ મળી જશે. જે પાર્ટ ઓફ સ્પીચ બેઝ જે વોકેબ હોય છે તેમાં શું શું આવે છે જોઈએ. ઇરેગ્યુલર નાઉન, ઇરેગ્યુલર એડજેક્ટિવ, irregular verb, important singular nouns, important plural noun, important gender અને important correct spelling, બરાબર છે. જો આ તમે કોઈ પણ મતલબ છે ને કોમ્પિટિટિવ એક્ઝામ માટે બુક લેશો તો તેની અંદર આપેલા હોય છે
અને આમાંથી આપણે પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. જેમ કે ઇરેગ્યુલર નાઉન છે ફોકસ, તો એનું આપણે બહુવચન કરીએ તો શું થાય? ફોકી. પર્સન તો પીપલ, બરાબર છે. જેનું શું કહેવાય છે? શું કહેવાય છે? બહુવચન અને એકવચન એક જે અલગ અલગ રીતે થતા તેવા નામ હોય છે, બધા જે ઇરેગ્યુલર હોય. તેવી રીતે આપણે જોઈએ તો ઇરેગ્યુલર એડજેક્ટિવ, તો જેમ કે આપણે તમે ડિગ્રી બધા ભણ્યા છો, આઈ થિંક આશા રાખું છું તમે એમાં જોયું હોય છે કે ડિગ્રીમાં અમુકમાં ER લગાડો તો કમ્પેરેટિવ ડિગ્રી થાય, EST લગાડો તો સુપરલેટિવ ડિગ્રી થાય. પણ આ છે અલગ રીત હોય છે. જો ગુડ, બેટર, બેસ્ટ, લિટલ, લેસ, લેસ્ટ, જે આ રીતના હોય છે, જે શું કહેવાય છે ઇરેગ્યુલર એડજેક્ટિવ, તે કરી નાખો તો આપણી વોકેબ સુધરી જશે. પછી ઇરેગ્યુલર વર્બ, સામાન્ય રીતે આપણે એવું શીખ્યા હોય છે ક્રિયાપદને ed લગાડો એટલે બીજું ત્રીજું ક્રિયાપદ થઈ જાય, બરાબર છે. પણ જો આમાં રન છે, રન, રેન, રન, બરાબર છે. ત્રણેય રૂપ અલગ બને છે. બ્લો, બ્લુ, બ્લોન, આપણે ટીચ, ટોટ, ટોટ, બરાબર છે. જેમાં ed લાગવાથી એવી રીતે ન બનતા હોય છે નિયમ, સામાન્ય નિયમોથી ન બને તે બધા ઇરેગ્યુલર વર્બ કહેવાય છે. ઓકે. પછી ઇમ્પોર્ટન્ટ સિંગ્યુલર નાઉન, આયા જો કે ફૂટ ને ટૂથ લખેલા છે અને ઇમ્પોર્ટન્ટ પ્લુરલ નાઉન માં ફીટ ને ટીથ લખેલા છે. પરંતુ આમ તમે જોવો ને ઇમ્પોર્ટન્ટ સિંગ્યુલર નાઉન એટલે શું કહેવાય છે? ઘણા નામો એવો હોય છે જે હંમેશા એકવચનમાં જ રહે, એનું બહુવચન ન થાય. ઈ બધા અગત્યના કહેવાય અને પરીક્ષામાં આપણને પૂછાય છે, બરાબર છે. પછી જો તો ઇમ્પોર્ટન્ટ પ્લુરલ નાઉન, એમાં પણ ઘણા નામો એવો હોય છે જેનું એકવચન થતું નથી, એ હંમેશા બહુવચનમાં જ હોય. ઓકે. પછી ઇમ્પોર્ટન્ટ જેન્ડર, આપણને જેન્ડર પૂછે છે બદલવાની કે ભાઈ મેલ મસ્ક્યુલિન માંથી ફેમિનિન માં ફેરવો, પછી ફેમિનિન માંથી મસ્ક્યુલિન માં ફેરવો. તો એવી અગત્યની જેન્ડર હોય છે. ડક નું ડ્રેક થાય, ડ્રેક નું ડક થાય, બોર નું સો થાય, બરાબર છે. સો નું બોર થાય. આપણે ઇમ્પોર્ટન્ટ કરેક્ટ સ્પેલિંગ, આપણે મિત્રો પીએસઆઈ માટે સૌથી વધારે અગત્યનો ભાગ છે જે પાર્ટ ઓફ સ્પીચ બે વખતમાં, જો કે બધા જ અગત્યના છે, તેમાં સૌથી અગત્યનો ભાગ આ કઈ રીતે કહે? કારણ કે આપણને તમે જોજો 3 વર્ષના જૂના પેપર કાઢીને જોઈ લેજો, તેમાં સ્પેલિંગ નો પૂછાયેલા જ હોય છે. 4 સ્પેલિંગ આપ્યા હોય છે, તેમાંથી તેને ખાચો ગોતવાનો હોય છે આપણે સ્પેલિંગ. તો તમે જો ગવર્નમેન્ટ, આપણે ગવર્નમેન્ટમાં સામાન્ય રીતે કોઈને પૂછે સ્પેલિંગ કરો ગવર્નમેન્ટ, તો એમાં કહી દેવાય GOVERNMENT. એમ એન છે ને સાઇલેન્ટ રહે છે, બોલતા નથી આપણે, બરાબર છે. તો આવા સાદો સ્પેલિંગ ગોતવાનો છે. એકોમોડેશન, પછી કમિટી, આ પૂછાય ગયેલો સ્પેલિંગ છે. પછી એક એવો છે અસેસિનેશન, હત્યા, બરાબર છે. તો આવા જે અમુક અગત્યના જે સ્પેલિંગ હોય છે જે પણ આપણે પાકા કરવાના હોય છે તે વોકેબ્યુલરીનો ભાગ છે. પછી જોઈએ તો મિત્રો સ્કિલ બેઝ વોકેબ આવે છે કે જે આપણી સ્કિલ એટલે કે આપણે પાકા કરવા ઉપર આધાર રાખે છે. જેમ કે એનો કોઈ નિયમ નથી હોતા, એમ આ બધા છે ને નિયમથી થઈ શકે છે, આ નિયમ નથી હોતા. જેમ કે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ઇડિયમ્સ, પ્રોવર્બ, હોમોનિમ્સ, એક શબ્દ એક સરખા ઉચ્ચાર હોય એમાં. જેમાં તમે જો એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય, અને એક્સેપ્ટ આમ જો ને તમે તો આપણે એક્સેપ્ટ જ બોલે, કે અમેરિકન ઇંગ્લિશ માં એક્સેપ્ટ પી નથી બોલતા ત્યાં, તો એક્સેપ્ટ ને ના સિવાય. તો આવા જે સરખા ઉચ્ચાર વાળા શબ્દ હોય છે, બરાબર છે, તે પણ પૂછાતા હોય છે પરીક્ષામાં. પછી જો તો ફ્લુ અને ફ્લુ, આ ફ્લુ તમે બધાએ સાંભળ્યું છે, આપણે તાવ આવે છે, બરાબર છે, સ્વાઇન ફ્લુ અને બધી જે આપણે તાવ માટે છે એની માટે વપરાય છે, રોગ અને તાવ માટે. પછી જો ફ્લુ, ફૂગવું માટેના શબ્દ છે ફ્લુ, આ બેના ઉચ્ચાર સરખા છે પણ અર્થના અલગ થતા હોય છે. તો આ રીતનું પણ એક સ્કિલ બેઝ વોકેબ હોય છે. પછી જો જનરલ વોકેબ આપણે પહેલા વાત કરી ગયા છે કે રોજબરોજ આપણે શું કહેવાય છે ઉપયોગમાં એમાં લેતા હોય એનો વોકેબનો ભાગ છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો તમારા પ્રતિભાવ ઉપર આપણે જે તમે ફીડબેક આપશો આ વિડિયો જોઈને, પછી આપણે ઇંગ્લિશ ગ્રામર ને આખી પીએસએ માટે સિરીઝ શરૂ કરીશું. અને પીએસએ સિવાય તમને આ સિરીઝ ટોટલી કોઈ પણ ક્લાસની એક્ઝામ માટે કામ લાગશે, કોઈ પણ સુપર ક્લાસ છે સુધી, કોઈ પણ સુપર ક્લાસ માટે કામ લાગશે. તો જોઈશું કે આપણે કયા કયા ટોપિક એમાં લેશું. તો ટોટલ આપણે 20 ટોપિક ગ્રામરના લેશું. એમાં પહેલો જો પીએસએ એનાલિસિસ જે આપણે જોઈ લીધા છે. આવતા લેક્ચરમાં આગળ આપણે જ્યારે પણ શરૂ કરશું ત્યારે હિસ્ટ્રી અને ઇન્ટ્રોડક્શન ઓફ ઇંગ્લિશ ગ્રામર, એટલે સોરી આપણે ઇંગ્લિશ ગ્રામર કરતા ઇંગ્લિશ ભાષા, આપણે એક ઇંગ્લિશ ભાષાને કેવી રીતે ઉદ્ભવ થયો, શું શું હતું, કેમ વિશ્વની લેંગ્વેજ બની ગઈ, વૈશ્વિક લેંગ્વેજ બની ગઈ, તે બધું જોશું. પછી બેઝિક્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર માટે જે પણ પાયાની વસ્તુ છે, બરાબર છે, જે આપણને ખબર હોવી જોઈએ તે જોશું. પછી આપણે ઓલ પાર્ટ ઓફ સ્પીચ ઇન ઇંગ્લિશ, એટલે કે પાર્ટ ઓફ સ્પીચ ભાષાના જે અંગો હોય છે, જે વાક્ય બનવા માટે જે વસ્તુની જરૂર હોય છે, બરાબર છે, તે ટોટલી પાર્ટ ઓફ સ્પીચ નામના ટોપિકમાં આપણે જોઈશું. પછી અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કોચિંગમાં અથવા કોઈ પણ વિદ્યાર્થી આપણે તૈયારી કરતા હોય છે, વિદ્યાર્થી પ્રિપરેશન જ્યારે કરતા હોય છે ત્યારે ટેન્સ થી શરૂઆત કરી દે છે અથવા એક્ટિવ પેસિવ ભણાવી દે છે. જો કોઈને સરખી રીતે મારા મુજબ જો તમારે
બહુ સરખી રીતે ટેકનિકલી અને ઇંગ્લિશ ગોખવાની બદલે જો સમજાય એ રીતે તૈયારી કરવી હોય તો તમારે આ ફોર્મ્યુલા મુજબ ચાલુ કરવું. સૌપ્રથમ તમારે નાઉન કરાય. નાઉન આવડી જાય પછી સિંગ્યુલર પ્લુરલ નાઉન કરાય. કારણ કે તમને ખબર પડી જાય કે આ નામ છે, બરાબર છે, તો તમે કહી શકો આ એકવચન હશે કે બહુવચન હશે, બરાબર. તમે જ્યારે ટેન્શન ભણો અને તમને ખબર જ હોય કે નાઉન છે, બરાબર છે, નાઉન છે, એકવચન છે, બહુવચન છે, તમે એમ જ મૂકી જ ના શકો. એટલે આઈ થિંક મારું એવું માનવું છે કે પહેલા નાઉન કરવું જોઈએ, નામ, પછી સિંગ્યુલર પ્લુરલ, એકવચન બહુવચન કરવું જોઈએ, પછી જેન્ડર, જાતિઓ, બરાબર છે, કરવી જોઈએ, પછી આર્ટિકલ્સ, ઉપપદો, એ ધ આર્ટિકલ જે હોય છે એનો ભણાવે છે તે કરવા જોઈએ, પછી પ્રોનાઉન, સર્વનામ, બરાબર છે. આ લાઈન બાય લાઈન હલવું જોઈએ. પ્રોનાઉન પૂરું થાય પછી વર્બ, બરાબર છે, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ, પછી મોડેલ આપણે શું કહેવાય છે ઓક્સિલરીઝ, માર્જિનલ ઓક્સિલરીઝ, આવા બધા વર્બો આપણે કરવા જોઈએ. પછી ટેન્સ, જો આપણે નાઉન, સિંગ્યુલર પ્લુરલ, જેન્ડર, આર્ટિકલ, પ્રોનાઉન અને વર્બ આ સારી રીતે આવડતું હોય તો ટેન્સ ને આપણે શું કહેવાય આપણે એની માટે કાચો માલ તૈયાર કરી લીધો છે, રો મટીરીયલ આપણું તૈયાર થઈ જાય તો ટેન્સમાં એટલું બધું આપણને તકલીફ ન પડે. ઓકે, પછી જો ટેન્સ આવડે તો એક્ટિવ પેસિવ આવડી જાય અને ટેન્સ ને એક્ટિવ પેસિવ આવડે તો ડાયરેક્ટ નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સારી રીતે કરી શકાય. ઓકે, અને પછી આપણે ક્વેશ્ચન ટેગ લેશું. ક્વેશ્ચન ટેગ પૂરું થાય પછી મોડેલ ઓક્સિલરીઝ લેશું આપણે. ઓકે, મોડેલ ઓક્સિલરીઝ બાદ પ્રેપોઝિશન લેશું, પછી કંજક્શન લેશું, ડિગ્રી લેશું, ઓકે, જીરન્ડ લેશું અને કોઝલ વર્બ લેશું. આમાં તમને એમ તો એડજેક્ટિવ ને એડવર્બ ને એવું ન લેશું તો જેમ કે ડિગ્રી લેશું, બરાબર છે, ડબલ કમ્પેરિઝન લેશું, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રી લેશું. તમે એડજેક્ટિવ ભણવા જ પડે, એની ઉપર તમને ડિગ્રી આવડે તો થાય, બરાબર છે. અમુક વર્બ છે કે પ્રોવર્બ છે, સોરી પ્રોવર્બ નથી, આપણે શું કહેવાય એડવર્બ છે, તો તે બધું જ્યારે ટોપિકમાં આવતું છે ત્યારે સાથે સાથે કરતા રહીશું. અને ડેલી તમને વોકેબ આપવામાં આવશે અહીંથી, બરાબર છે. જે આપણે આગળ કીધું કે ઇંગ્લિશમાં 50 થી 15 વારની આપણે ઇંગ્લિશ પીએસએ માટે વોકેબ પૂછાય છે, તો ડેલી તમને શું કહેવાય સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, આપણે પ્રોવર્બ, ઇડિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન આવું તમને આપવામાં આવશે. એ અહીંયાથી ડેલી તમને જ્યારે લેક્ચર હશે ને અંતે તમને વોકેબ્યુલરી આપવામાં આવશે. ઓકે, આ વિદ્યાર્થી વાત થઈ કે કયા કયા ટોપિક આપણે તૈયાર કરશું. લાઈન બાય લાઈન આવી રીતે જ લઈશું જ્યારે આપણે તૈયારી કરશું અથવા જ્યારે પણ વિડિયો આપણે એમના માટે મૂકશું ત્યારે. કારણ કે આ એક હું મારા થિંક મુજબ તમને એક ટેકનિકલ મેથડ છે, આ રીતે આપણે તૈયાર કરવું જોઈએ. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય છે કે ઇંગ્લિશ માટે બુક કઈ કરવી, એમ કઈ બુકમાંથી કરવી. પહેલો તો મિત્રો મારું એવું માનવું છે પહેલા પાયો મજબૂત કરવો જોઈએ. ઓકે, જેનો મતલબ કે ઇંગ્લિશમાં પાયો સાવ નબળો હોય તો અંગ્રેજી પાઠમાળા કરીને એના 1 થી 5 ભાગ છે સૌથી પહેલા એ કરવી જોઈએ. અંગ્રેજી પાઠમાળા બહુ સારી બુક છે. પાયો મજબૂત હોય બીજું કાંઈ ન કરે, એક પણ બુક પ્રકાશન પબ્લિકેશન ન કરે, અંગ્રેજી પાઠમાળા 1 થી 5 ભાગમાં છે ત્યાં કરી લેવાય. પછી રેડી રાઇટના ધોરણ 10 અને 12 ની કરી લેવાય. આટલું થઈ જાય એટલે ઇંગ્લિશનો ડર વયો જશે, બરાબર છે. પછી હવે એક્ઝામ ઓરિએન્ટેડ તમારે કરવું હોય તો અત્યારે ક્લાસ 3 અને પીએસએ માટે એક અક્ષરની બુક કરી શકાય. અક્ષર પબ્લિકેશનની જે ઇંગ્લિશ ગ્રામરની આવે છે અને એની હારે ફરજિયાત કાં તો તમારે ટ્યુશન કરવી પડશે અને કાં તો ઓરિએન્ટની કરવી પડશે, બેમાંથી એક બુક કરવી પડશે. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લા 3-4 એક્ઝામ જે લેવાની છે તેના પેપર જોઈ લેજો, ટ્યુશનમાંથી કઈ નામ ફેરવી નાખાય, ટ્યુશન ઓરિએન્ટમાં બેઠા બેઠા મૂકી દીધા છે. અત્યારે થોડુંક લેવલ અપ થતું જાય છે. એક ગુજરાતી આવે તમારે હિન્દીની બુક ગમે કરવી પડશે, કાં તો તમે ટ્યુશન કરી શકો અને અથવા તો તમે ઓરિએન્ટની કરી શકો. ઓકે, એની સિવાય ઘણા નિયમ હોય છે ભાઈ. એમ શું કેવું છે મારે જોડપુરમાં ઇંગ્લિશ કરી નાખવું એમ ગમે મને ગમે ત્યારે કોઈ પૂછે તો મને ઇંગ્લિશ આવડે તો એની માટે એક બુક બહુ બેસ્ટ છે, પ્રોગ્રેસિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન, અનિલ ભટ્ટ સાહેબની. 4 ભાગમાં બુક આવે છે, એક બુકના 400 રૂપિયા છે. 4 ભાગમાં બુક આવે છે પણ તમને જડમૂળમાં ઇંગ્લિશ આવડી જશે. જડમૂળ કેમ કહેવાય આપણે, બરાબર, સરવાળો છે આપણે, સોરી ગણિત તો ઝીરો શરૂઆત છે એમ. ઇંગ્લિશની તમને એબિલિટી થી લઈને તમને માસ્ટર બનવું હોય તો આ બુક બહુ અગત્યની બનશે, પ્રોગ્રેસિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન, અનિલ ભટ્ટ સાહેબની. ઘણા વિદ્યાર્થી મિત્રોને કેવું હોય છે કે એમને શું કહેવાય છે ખાલી પ્રેક્ટિસ માટે, આમ બધું કોન્સેપ્ટ ક્લિયર હોય છે, પ્રેક્ટિસ માટે જરૂર હોય છે. તો તેમની માટે પ્રેક્ટિસ માટે જોવું હોય તો ધોરણ 10 અને 12 ની પટેલ એન્ડ પટેલ, ખાસ કરીને ધોરણ 12 માં પટેલ એન્ડ પટેલમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની પ્રેક્ટિસ બહુ સારી રીતે થઈ જશે. પછી એક્ટિવ પેસિવની પ્રેક્ટિસ સારી થઈ જશે. પ્રેપોઝિશન એમાં બહુ જ ઉદાહરણ આપ્યા છે. પછી એન્જલનું ઇંગ્લિશ આવે છે તમને ખબર છે 4444 અને 9 અત્યારે 6666 પણ આવી ગયું છે. એની સિવાય લાલ પુત્રમાં જે અરિહંતનું આવે છે જે હમણાં બહાર પડી છે તેમાં પણ 8000 જેટલા ઉદાહરણો છે, તે પણ કરી શકો છો. ઓકે, અને હા આની સિવાય ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ હોય છે કે આટલું વાર ક્લિયર થઈ ગયું છે, આપણે વધારે કરવું હોય તો તમને બુકના નામ આપું છું, તમે એમાંથી કરી શકો. પ્રિન્ટ તો પેરામાઉન્ટ નીતુ મેમની
રે એન્ડ માર્ટિન, પછી આપણે આર.કે. શર્માની એક બુક છે, અને એની સિવાય તમે જો રે એન્ડ માર્ટિન નેસ્ફિલ્ડની બુક આવે છે ઇંગ્લિશ માટે, ઓક્સફોર્ડની છે. આ બધું છે ને એડવાન્સ લેવલમાં જોવે બહુ ઉપર CDS ની એક્ઝામ દેવી હોય ને કે SSC ની દેવી હોય તો તેમની માટે ઉપયોગી બનશે. બાકી ક્લાસની માટે અહીંયા જે બુક લખી છે અગત્યની છે. એક તો અક્ષરની કરી શકો અને લ્યુસન્ટ અથવા ઓરિયન, આ બે ફરજિયાત કરવાની છે, અક્ષરનું અને આ બેમાંથી ગમે એક. તમે એટલું કરી નાખો એટલે ઇંગ્લિશમાં તમારે વોકેબેમાં આપેલું છે ઈ કવર થઈ જશે અને ગ્રામર કવર થઈ જશે. તો આઈ થિંક વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો આ લેક્ચર ગમ્યો હશે, અને કમેન્ટમાં તમારો પ્રતિભાવ આવજો તમને કેવા લાગ્યો લેક્ચર, અને આગળ તમારા પ્રતિભાવ ઉપર અમે વિડીયો મૂકતા રહેજો. પ્લીઝ અમને લાઈક અને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારો હું દિલથી આભાર માનું છું.